એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. કોવિડથી તો હું સાજો થઈ ગયો, એટલે મને તો એવું જ લાગશે ને કે મેં જંગ જીતી લીધી. ના, હજુ તો તમે અડધી જ જંગ જીત્યા છો, કારણ કે કોવિડથી સાજા થયા પછી ઘણા બધા લોકોને ઘણા બધા કોમ્પ્લિકેશન્સ આવે છે, અને એ કોમ્પ્લિકેશન શું હોઈ શકે છે, અવોઇડ કઈ રીતે કરી શકાય અને ક્યારે આપણે ચેતવાની જરૂરત છે, એ દરેક સવાલોના જવાબ આપવા માટે આપણી જોડે જોડાયા છે ડોક્ટર મિતેશ દવે, જે પોતે કન્સલ્ટન્ટ પલ્મોનોલોજીસ્ટ છે નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સમાં. કેમ છો સર? કેમ છો કુંજભાઈ? મજામાં. હવે મારે તમને પહેલો પ્રશ્ન એ જ પૂછવો છે કે કોવિડથી હું સાજો તો થઈ ગયો, તો બી મારે હજુ ચિંતા કરવાની જરૂરત છે ખરી? હા, એટલે સૌથી પહેલાં તો હું તમને થોડીક સ્ટેટિસ્ટિક્સ જણાવી દઉં કે વાય વી આર ટોકિંગ અબાઉટ ધીસ. કોવિડના અંદર એક સ્ટડી એવું કહે છે કે કોવિડ પતી ગયા પછી, આ સ્ટડી છે યુકેની, અપ્રોક્સિમેટલી 10% ઓફ પેશન્ટ્સ પોસ્ટ કોવિડ સ્ટીલ સફર ફ્રોમ સમ કાઇન્ડ ઓફ સિમ્ટમ્સ ઓર ધી અધર. એટલે 10% લોકોને કાંઈ ને કાંઈ કોવિડના રિલેટેડ પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સ થતા હોય છે. એટલે સપોઝ આપણે એક્ઝામ્પલ ગણીએ કે સપોઝ 50 લાખ માણસોને કોવિડ થયું, તો 10% ઇઝ 5 લાખ, વિચ ઇઝ અ વેરી બિગ નંબર. સો ઇટ ઇઝ અ હ્યુજ નંબર. સો વી નીડ ટુ ટોક અબાઉટ ધીસ. સેકન્ડ થિંગ, એક બીજી સ્ટડી એવું કહે છે કે યુએસ અને ઇટલીમાં અરાઉન્ડ 70% પીપલ આર સ્ટીલ હેવિંગ સિમ્ટમ્સ ઇવન આફ્ટર 2 months. કે 2 મહિના પતી ગયા કોવિડથી રિકવર થયે તો પણ 70% લોકોને કાંઈ ને કાંઈ, ભલે માઇનર તો માઇનર સિમ્ટમ્સ હોય છે. એટલે ખૂબ જરૂરી વસ્તુ છે કે જેમ તમે રાઇટલી કીધું કે કોવિડ પતી ગયું મીન્સ જંગ જીતી ગયા એવું નથી. કોવિડ પછી ઘણા બધા પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સ હોય છે. હા, બધાને નથી થતા, પણ મેજોરિટી ચંકને થાય છે, અને એટલા માટે એના બારામાં ચર્ચા કરવી બહુ ખૂબ જરૂરી છે. અને કહે છે ને કે ચેતતો નર સદાય સુખી, એટલે જ આપણે ચેતવું પડે. એટલે આ એપિસોડ એન્ડ સુધી જોજો. સાહેબ લંગ્સના સ્પેસિફિક ઇમ્પોર્ટન્ટ ડૉક્ટર છે, અને અત્યારે લંગ્સ જ આપણને બચાવી રહ્યા છે. તો હવે આ કોમ્પ્લિકેશન્સની તમે જે વાત કરી, એ કોમ્પ્લિકેશન્સ કઈ કઈ પ્રકારના હોય છે કોવિડ પછી? એક્ઝેક્ટલી. હવે કોવિડમાં જેમ બધા જાણે છે કે સૌથી મેજર ઓર્ગન જે અફેક્ટ થાય છે દેટ ઇઝ લંગ. પણ પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સમાં ઇટ ઇઝ નોટ ઓનલી લંગ્સ. લંગ્સ સાથે જે બીજા 2 મેજર ઓર્ગન્સમાં અમે કોમ્પ્લિકેશન્સ જોતા હોય છે, એ છે હૃદય, હાર્ટ, અને મગજ, બ્રેન. એટલે પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સ બેસિકલી બ્રોડલી ડિવાઈડ કરું તો 2 ટાઈપના હોઈ શકે. આઈધર ફિઝિકલ, જે તમને દેખાય છે, તમને ફીલ થાય છે, અને તમને સાયન્સ પણ છે, અને બીજા છે સાયકોલોજીકલ, જે તમને સાયન્સ નથી પણ તમને ફીલ થાય છે, પેશન્ટને મને ગભરામણ થાય છે, મને કંઈક થાય છે. સાયકોલોજીકલ બારામાં આપણે બહુ વાતો નહીં કરીએ. આજે ફિઝિકલના બારામાં વી વિલ બી ગોઈંગ ટુ ટોક. ફિઝિકલની અંદર પલ્મનરી કોમ્પ્લિકેશન્સ યુઝ્યુઅલી મેજર કોમ્પ્લિકેશન્સ છે. અરાઉન્ડ 60-70% લોકોને પલ્મનરી એટલે કે ફેફસાથી લાગતા ઓળખતા કોમ્પ્લિકેશન્સ થાય છે. અરાઉન્ડ બીજા 30-40% લોકોમાં અમે હાર્ટથી રિલેટેડ કોમ્પ્લિકેશન્સ અને બ્રેનથી રિલેટેડ કોમ્પ્લિકેશન્સ પણ જોતા હોઈએ છીએ. ફેફસાથી રિલેટેડ કોમ્પ્લિકેશન્સની અંદર 3-4 મેજર કોમ્પ્લિકેશન્સ જે ઓલમોસ્ટ આજકાલ બધાને ખ્યાલ છે. ફાઇબ્રોસિસ, પલ્મનરી ફાઇબ્રોસિસ એક બહુ કોમન કોમ્પ્લિકેશન છે. એટલે કે નોર્મલી જે ફેફસા હોય એ એકદમ મુલાયમ ફુગ્ગા જેવા હોય, પણ કોવિડ થયા પછી એ ફેફસાની અંદર જાડા બાજી જતા હોય છે, એટલે કડક થઈ જતા હોય. જેમ કે એક્ઝામ્પલ આપું તો મધમાખીનો જે મધપૂડો હોય એના અંદર નાના નાના છિદ્રો હોય અને કડક હોય, એકદમ મુલાયમ ના હોય પણ એકદમ હાર્ડ ના હોય, એવું સ્ટીફ થઈ જાય. તો બેસિકલી પલ્મનરી ફાઇબ્રોસિસ એક કોમન કોમ્પ્લિકેશન છે લંગનું, જે પોસ્ટ કોવિડમાં જોવા મળે છે. એના સિવાય કેટલીય જાતના ઇન્ફેક્શન્સ. એક ઇન્ફેક્શન જે અત્યારે ઓલમોસ્ટ બધાને ખબર છે, મ્યુકર માઇકોસિસ, એટલે કે એક ટાઈપનું ફંગલ ઇન્ફેક્શન. એ લંગમાં બી થતું હોય છે ને એલ્સવેર બી થતું હોય છે. એવી રીતે ટીબી છે કે બીજા ફંગલ ઇન્ફેક્શન્સ છે, એસ્પરજિલોસિસ. એના સિવાય વાસ્ક્યુલર પ્રોબ્લેમ્સ, એટલે કે ધમનીઓથી રિલેટેડ પ્રોબ્લેમ્સ. કોવિડના અંદર લોહી જાડું હોય છે નોર્મલ માણસ કરતાં, એટલે એ જામી જવાના કોમ્પ્લિકેશન્સ થઈ શકે. લોહી જામી જાય તો ઘણા લોકોને હાર્ટમાં હાર્ટ એટેક, ફેફસાની અંદર પલ્મનરી એમ્બોલિઝમ કહીએ કે લંગ અટેક બી કહી શકો, એ આવી શકે. એવી રીતે જ એવું લોહી પગમાં કે ત્યાં જામે તો ગેંગ્રીન કે એવી કોઈ બી પ્રોબ્લેમ્સ પણ થઈ શકે છે. એટલે લોહીથી રિલેટેડ પ્રોબ્લેમ્સ થઈ શકે. ત્રીજી વસ્તુ છે ફેફસા ફાટવા, મતલબ કે એર લીક થવી ફેફસાની અંદરથી. ફેફસા ફુગ્ગા જેવા હોય, જેમ મેં વાત કરી. હવે ફુગ્ગામાં કાણું થાય તો એ હવા બધી બહાર આવી જાય. એવી રીતે જ ફેફસા જ્યારે કડક થઈ ગયા હોય, છિદ્રો થઈ ગયા હોય, તો કોઈ પણ એક્ઝર્શન ઉપર એ ફાટી શકે છે, એની શક્યતા વધી જાય છે. તો એને અમારી ભાષામાં ન્યુમોથોરેક્સ કહેવાય. સાદી ભાષામાં કહીએ તો ફેફસું ફાટી ગયું અને હવાનું લીકેજ થઈ ગયું. એ એક કોમન પલ્મનરી કોમ્પ્લિકેશન્સ છે. એના સિવાય હાર્ટ ઉપર આવીએ તો હાર્ટની અંદર હાર્ટ એટેક જેમ મેં વાત કરી, એના સિવાય માયોકાર્ડાઇટિસ એટલે કે હાર્ટના જે મસલ્સ છે
એ કડક થઈ જાય કાં તો લૂઝ થઈ જાય, તો કાર્ડિયોમાયોપેથી કે માયોકાર્ડાઇટિસ. એના સિવાય બ્રેનમાં વાત કરીએ તો બ્રેનમાં સ્ટ્રોક એક બહુ કોમન કોમ્પ્લિકેશન્સ છે કે ભાઈ જેમ લોહી જાડું હોય અને હાર્ટમાં ફસાઈ જાય તો હાર્ટ એટેક આવે, એ રીતે જ્યારે બ્રેનમાં અંદર લોહી જામી જાય તો હેમરેજ થઈ ત્યાં સ્ટ્રોક થઈ શકે. ઇવન કોવિડ વખતે પણ લોહી થિનર્સ, બ્લડ થિનર્સ ચાલતા હોય ઘણા બધા લોકોને, ઇવન પોસ્ટ કોવિડ એરામાં પણ. તો જો વધારે પડતું લોહી પાતળું થઈ જાય તો હેમરેજ બી થઈ શકે. એટલે બેસિકલી કોવિડ એક એવી બીમારી છે, ભલે ફેફસાને મેજરલી અફેક્ટ કરે, પણ પોસ્ટ કોવિડ એરામાં એવું એક પણ ઓર્ગન નથી જ્યાં એ કોમ્પ્લિકેશન ના કરી શકે. ઇવન અમે રિસેન્ટલી ડાયાબિટીક ના હોય પણ કોવિડ પછી ડાયાબિટીક થઈ ગયા હોય એવા પેશન્ટ્સ પણ જોયા છે. એ પેન્ક્રિયાસના બીટા સેલ્સને પણ અફેક્ટ કરે છે. એટલે પોસ્ટ કોવિડ એરામાં ઓલમોસ્ટ એવરી ઓર્ગન ઓફ ધ બોડી કેન બી અફેક્ટેડ. દેટ્સ વાય આપણે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તો એટલે હવે આમાં ધ્યાન રાખવામાં કયા સિમ્ટમ્સ, એટલે મારું કોવિડમાંથી હું સાજો થઈ ગયો છું, તો મારે શું ધ્યાન રાખવાનું કે પછી કયા સિમ્ટમ્સને મારે જોવાના? જી, હવે પોસ્ટ કોવિડ એરામાં જ્યારે તમે ઘરે હોવ કે રિકવરી કરતા હોવ કે ભલે મહિનો જતો રહ્યો હોય, ત્યારે જો તમને તાવ આવતો હોય જે મટે નહીં, કે પહેલા તાવ નહોતો ને નવો ઓનસેટ, ન્યૂ ઓનસેટ ફીવર, નવો તાવ આવ્યો, તો એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એવો કફ હોય જે જતો જ ના હોય, માઇલ્ડ કફિંગ 1-2 અઠવાડિયા સુધી રહી શકે જે તમને હેરાન ના કરે, પણ એવો કફ કે તમારું ધ્યાન એના તરફ સતત જયા કરે, તો persistent ડ્રાય કફિંગ એ એક કારણ છે જે આપણને ડૉક્ટર પાસે લઈ જાય. ત્રીજી વસ્તુ શ્વાસ ચડવો નાનામાં નાની એક્ટિવિટીમાં, જેમ કે આપણે તો એવું ગણતા હોય કે ભાઈ બેડથી ઊભા થઈને પોતાનું કામ કરીને આ તો એકદમ નોર્મલ એક્ટિવિટી છે, પણ પોસ્ટ કોવિડ ફાઇબ્રોસિસમાં ઇવન સૂતેલી પોઝિશનમાંથી બેઠા થવામાં પણ પેશન્ટને શ્વાસ ચડી જતો હોય છે. એટલે જો તમને નાની નાની એક્ટિવિટીઝમાં જેમાં તમને પહેલાં શ્વાસ નહોતો ચડતો અને હવે તમને થાક લાગે કે શ્વાસ ચડવા માંડે, તો આ એક ઇન્ડિકેશન હોઈ શકે કે તમે કોઈ પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સથી જજુમી રહ્યા છો. તો આ શ્વાસ ચડવાની જે તમે વાત કરી, ઘણી વખત એવું આપણે જોયું છે કે પોસ્ટ કોવિડ ફટીગ બધાને હોય છે, થાક બહુ જલ્દી લાગી જતો હોય છે, તો આમાં ડિફરન્શિએટ કેવી રીતે કરવું? એક્ઝેક્ટલી, એટલે આ જે સિમ્ટમ્સ મેં તમને કીધા એમાં ડૉક્ટર પાસે જવું. હવે એ સિમ્ટમ્સ કહું જેમાં ડૉક્ટર પાસે ના જાઓ તો બી ચાલે. પોસ્ટ કોવિડ ફટીગ એક બહુ કોમન સિમ્ટમ છે. થાક લાગો ઇઝ નોટ અ મેજર ઇશ્યુ, પણ તમે શ્વાસ જ્યારે ચડે ત્યારે તમને પોતાને અહેસાસ થઈ જાય કે તમે હાંફો છો. સપોઝ તમે સૂતા હો અને ઊભા થયા તો થાક લાગવું ઇઝ ફાઇન, પણ તમે ઊભા થયા ને તમને બ્રેથલેસ લાગે છે કે શ્વાસ પૂરો નથી થતો, કે ઇવન તમે બાથરૂમમાં નાહવા ગયા, ઘણા પેશન્ટ્સને બાથરૂમમાં નાહવા જાય કે ટોયલેટ જાય તો એવી નાની નાની એક્ટિવિટીઝમાં એમને ઊભું રહીને શ્વાસ લેવો પડે, તો એને શ્વાસ ચડવો કહેવાય. થાક લાગે, પગ દુખવા, કે ઘણા લોકોને અમુક ટાઈપના વિચારો આવવા, આ બધા કોમન સિમ્ટમ્સ છે જેના માટે તમે ડૉક્ટર પાસે નહીં જાઓ તો પણ અલ્ટિમેટલી ઇટ વિલ ગેટ રિકવર્ડ ઓન ઇટ્સ ઓન. અને બીજું, હવે તો ઓલમોસ્ટ બધા પેશન્ટ્સ આટલું બધું નોલેજ ધરાવે છે એટલે એ બધા પલ્સ ઓક્સી પણ રાખે છે, એટલે પલ્સ ઓક્સીમીટરમાં પોતાની રીતે ઓક્સિજન પણ ચેક કરતા રહે છે. તો ઘણા પેશન્ટ્સ તો અમને સિમ્ટમ્સ ના આવે પણ ઓક્સિજન ઓછું હોય તો પણ આવી જતા હોય, તો એ પણ એક સારો પોઈન્ટ છે કે ભાઈ તમે કોઈ બી નાની એક્ટિવિટી કરો અને તમારી હાર્ટ રેટ વધી જતી હોય, 100 ઉપર જતી રહેતી હોય, ઓક્સિજન ડ્રોપ થઈ જતું હોય, દેટ મીન્સ તમારા ફેફસા કે હૃદય જે પહેલાં કામ કરતા હતા એનાથી ઓછું કામ કરી રહ્યા છે. એ એક ઇન્ડિકેશન હોઈ શકે કે ભાઈ તમે મોનિટરિંગ કરતા રહો અને એમાં કાંઈ ચેન્જીસ લાગે જે પહેલાં નહોતા તો પણ તમે ડૉક્ટર પાસે જઈ શકો. સમજી. હવે ઘણા લોકો તમને પૂછતા હશે કે આ પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સ ના આવે એના માટે શું કરવાનું, પણ એની પહેલાં હું તમને પૂછવા માંગુ છું કે અત્યારે આપણે બધા બહુ જ બધી એવી વસ્તુઓ કરતા હોઈએ છીએ જે આપણને એવું લાગે કે આનાથી આપણને ફાયદો થાય, પણ એમાંથી એવી કઈ કઈ વસ્તુઓ છે જે ના કરવી જોઈએ આપણે ક્યારે બી? જી, આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એકચ્યુઅલી હવે જેટલા પેશન્ટ્સ છે જે કોવિડમાંથી ડિસ્ચાર્જ થાય છે બધાને એક વસ્તુ ખ્યાલ હશે, એમના પાસે એક 3 બોલવાળું એક્સરસાઇઝનું સ્પાયરોમીટર હોય છે. ઇવન જ્યારે એડમિટ હોય ત્યારે બી અને ઇવન ઘરે જાય ત્યારે બી એ સ્પાયરોમેટ્રી કહેવાય એ કરતા હોય છે. હવે એક પોઈન્ટ એમાં હું ખાસ એ કહેવા માંગીશ કે બધા પેશન્ટ્સ શું ટ્રાય કરે, એ ટ્રાય એવું કરે કે મારા 3 બોલ ઊંચા થઈ જાય એની હું ટ્રાય કરું તો મારા ફેફસા મજબૂત, તો મતલબ મારા ફેફસા રિકવર થઈ ગયા છે. આ એવી વસ્તુ થઈ કે ઘોડો લંગડો છે અને તમે એને દોડાઈ રહ્યા છો રેસમાં. એટલે આઈ થિંક કે તમારે જે સ્પાયરોમીટરની વાત કરું તો એમાં તમારે ખાસ એ ફોકસ કરવાનું છે કે તમે કેટલી બ્રેથ હોલ્ડ કરી શકો છો. ભલે તમારો એક પણ બોલ ઊંચો ના થયો, દેટ ઇઝ ફાઇન, દેટ ઇઝ એક્સેપ્ટેબલ, પણ તમારે શ્વાસ લઈને
કેટલા સેકન્ડ સુધી બ્રેથ હોલ્ડ કરી શકો છો. પહેલાં 5 સેકન્ડ્સ કરો, એને 10 સેકન્ડ કરો, 25 સેકન્ડ કરો, ધીરે ધીરે એ કેપેસિટી વધારો, તો એ તમારી વાઇટલ કેપેસિટી વધારશે ફેફસાની. રાધર દેન કે હું 3 બોલ ઊંચા કરી દઉં અને ભલે 1 સેકન્ડ માટે ઊંચા કર્યા પણ એ પેશન્ટ ખુશ થઈ જાય કે સરસ કરી નાખ્યું. ઇનફેક્ટ અમે આમાં ઘણી આડઅસરો પણ જોઈ છે. જ્યારે 3 બોલ ઊંચા કરવા જાય તો એ ઓલરેડી જે સ્ટીફ ફેફસા છે એને વધારે પડતું પ્રેશર આપે છે. તો ઘણીવાર એર લીક થવી, ફેફસું ફાટવું, આ પણ કોમ્પ્લિકેશન રહી શકે છે. તો આ એક વસ્તુ. બીજી વસ્તુ, લોકો નાશ લેતા હોય છે આજકાલ. સ્ટીમ ઇન્હેલેશન બહુ કોમન છે, સારી વસ્તુ છે, લેવી જોઈએ, પણ કોઈ બી વસ્તુ અતિરેકમાં નુકસાન કરે. એટલે લોકો 4 વખત, 5 વખત, 6 વખત સ્ટીમ ઇન્હેલ કરતા હોય. તો ઘણી વખત એટલું બધું સ્ટીમ ઇન્હેલેશન ગરમ હવા અંદર જવાથી અપર રેસ્પિરેટરી ટ્રેક્ટમાં ઇન્ફ્લેમેશન એટલે કે સોજો આવે. તો પેશન્ટનું ગળું દુખવું, થોડીક ઉધરસ રહેવી, કોવિડ જેવા સિમ્ટમ્સ થઈ જાય. એટલે પેશન્ટને પછી કન્ફ્યુઝન થાય કે યાર મને કોવિડ થઈ ગયું. ઘણા અમને એવું પૂછે કે સાહેબ હું તો નાશ લઉં છું તો પણ કોવિડ થઈ ગયું. તો અતિરેકમાં કોઈ બી વસ્તુ નુકસાન કરે. એકાદ વખત ઠીક છે, ઇનફેક્ટ તમે નહીં લો ને તો પણ ઇટ ઇઝ ઓકે. અને ત્રીજી વસ્તુ કે ગરમ પાણી પીવું. મુલાયમ ગરમ પાણી હોય, થોડુંક નવાયું કહેવાય, એ લે તો ઇટ ઇઝ ઓકે. પણ ઘણા લોકો અતિશય ગરમ પીવે કે ઘણા લોકો 24 કલાક ખાલી ગરમ જ પાણી પીવે રાખે કે ભાઈ મારી ઇમ્યુનિટી વધી જાય. હવે ઇમ્યુનિટી એવી વસ્તુ છે કે તમે જે આ 30 વર્ષ 40 વર્ષ તમારે પોતાને બોડીને સાચવ્યું છે એ 5 દિવસમાં ચેન્જ નથી થઈ જવાનું. એટલે અતિરેક એનો બી નુકસાન. ઘણા લોકો એનાથી ગેસ્ટ્રાઇટિસ લઈને આવે, સિવિયર એસિડિટી થઈ જાય છે. એટલે આ બધી વસ્તુઓ કરાય પણ માઇલ્ડર ફોર્મમાં કરાય. તો હવે હું તમને પૂછીશ કે શું કરવું જોઈએ. એટલે અગર મારે આ પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન ઓછા કરવા હોય તો હું કઈ એક્સરસાઇઝ કરી શકું કે પછી કઈ પ્રકારનું ભોજન ખાઈ શકું તો મને ફાયદો રહે. હવે જ્યારે કોવિડમાંથી અમે પેશન્ટોને ડિસ્ચાર્જ કરતા હોઈએ છીએ ત્યારે એવરી પેશન્ટને વી ગીવ અ ફિઝિયોથેરાપી શેડ્યુલ ઓર એક્સરસાઇઝ શેડ્યુલ. આઈ એમ શ્યોર એવરીબડી ગિવ્સ. એમાં કેવું હોય કે એક તો આ સ્પાયરોમીટર છે, પણ મેં તમને જે રીત કીધી કે ભાઈ માઇલ્ડ સ્પાયરોમેટ્રી. એના સિવાય અમુક પલ્મને સપોઝ ફાઇબ્રોસિસ થઈ ગયું પેશન્ટને તો પોસ્ટ કોવિડ પલ્મનરી રિહેબિલિટેશન કરીને પ્રોગ્રામ ચાલતા હોય છે ઘણી બધી જગ્યાએ, જેમાં આવી રીતે ગાઈડેડ એક્સરસાઇઝીસ કરવામાં આવે છે. તો એવા કોઈ સપોઝ ફાઇબ્રોસિસવાળા પેશન્ટ હોય તો પલ્મનરી રિહેબિલિટેશનમાં ઇન્વોલ્વ થવું. એના સિવાય નોર્મલ યોગ પણ તમે કરી શકો છો, પ્રાણાયામ, એ પણ તમારી નોર્મલ લંગ કેપેસિટી મેન્ટેન કરવામાં હેલ્પ કરશે. એના સિવાય ફૂડની વાત કરી તો ઘરગથ્થુ ખાવાનું ખાઓ. એવું કોઈ પર્ટિક્યુલર ફૂડ નથી કે તમે એ ખાશો અને તમને ફાઇબ્રોસિસ કે પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સ તમે અવોઇડ કરી શકશો. તમારી નોર્મલ જે ઇમ્યુનિટી મેન્ટેન કરવા માટે આપણે કહીએ કે ભાઈ ઘરનું ખાવાનું, દાળ ભાત શાક રોટલી, મોર દેન ઇનફ. તમારે કંઈ એક્સ્ટ્રા ફ્રૂટ્સ ખાવું, એક્સ્ટ્રા હું કોઈ પ્રોટીન પાવડર લઉં કે મારી ઇમ્યુનિટી વધી જાય એટલે હું આ ટેબ્લેટ્સ લઉં, તો હું એ જ કહેવા માગું છું કે તમે વર્ષોથી જે બોડી સાચવી છે ને એ તમારી 6 મહિના વર્ષમાં ચેન્જ નથી થઈ જવાની. એટલે યોર ઇમ્યુનિટી ઇઝ ગોઈંગ ટુ બી ધ સેમ. તો કોઈ બી વસ્તુ એક્સેસમાં ના કરવી. તો આ સવાલ હું હજુ ફરી પૂછીશ. મારે કોમ્પ્લિકેશન નથી જ જોઈતા અગર પોસ્ટ કોવિડ, મારે મારા ફેફસા, હૃદય અને મગજને સલામત રાખવું છે તો શું પગલાં લેવાની જરૂરત છે મારે? આની અંદર જેમ તમે કીધું કે ભાઈ ચેતતા નર સદા સુખી, પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. તો મારું એવું માનવું છે કે અમારા પાસે જે પેશન્ટ્સ અર્લી આવે છે, અર્લી સ્ટેજ ઓફ ડિસીઝમાં, જ્યારે કે માઇલ્ડર ફોર્મ્સ હોય કે ભાઈ પેશન્ટને ફર્સ્ટ વીક ઓફ ઇલનેસ છે, ઓક્સિજન હજી એટલું ડ્રોપ નથી થયું, સિટીમાં એટલું ઇન્વોલ્વમેન્ટ હજી નથી કે પેશન્ટ બહુ સિક નથી, એવા પેશન્ટ્સ અગર અર્લી ટ્રીટમેન્ટ યા હોસ્પિટલાઇઝ થાય છે ઓર ડૉક્ટરની સલાહ લે છે, જરૂરી નથી કે હોસ્પિટલાઇઝ જ થાય, પણ ડૉક્ટરની સલાહ લેવી, એવા પેશન્ટ્સમાં પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સના રેટ અમે નોર્મલ જે લેટ પેશન્ટ્સ પ્રેઝન્ટ કરે, સિક પેશન્ટ્સ હોય, ડાયરેક્ટ આઈસીયુમાં એડમિટ થાય, એના કમ્પેરિઝનમાં અમે આવા માઇલ્ડર ફોર્મ ઓફ ડિસીઝ જ્યારે અર્લી અટેન્ડ થયા હોય ત્યારે એમાં પેશન્ટ્સમાં અમે પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સ ઓછા જોયા છે. એટલે સમજ્યા તમે? ડૉક્ટર સાહેબ આપણને એવું કહેવા માંગે છે કે આપણે જેટલું વહેલા કોવિડને પકડશું, જેટલું વહેલા સિમ્ટમ્સ ઓળખીશું, એટલા આપણને પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશનના ચાન્સીસ ઓછા રહેશે. બરોબર સમજો? તો હવે છેલ્લો સવાલ હું તમને પૂછીશ. કોવિડ પછી વેક્સિનને લઈને ઘણા પ્રશ્નો આવતા હોય છે કે પછી કોવિડના પછી વેક્સિન ક્યારે લેવી એના પણ પ્રશ્નો આવતા હોય છે. તો એમાં મને તમારા એક્સપિરિયન્સથી થોડું અગર તમે નોલેજ આપી શકતા અમને કે કોવિડ અને વેક્સિનનો સંબંધ શું છે? તો એ હું આનો છે ને આન્સર હું તમને એક જ લાઇનમાં આપીશ કે અત્યાર સુધી અમે ગયા સિઝનમાં અને આ સિઝનમાં, સ્પેશિયલી આ સિઝનમાં જેટલા કોવિડ પેશન્ટ્સ જોયા, અમે આઈસીયુમાં પણ કામ કરીએ છીએ. આઈસીયુના અંદર મેં
2 ડોઝ લીધેલા હોય વેક્સિનવાળા પેશન્ટ્સ, એવા હાર્ડલી કોઈ મને યાદ હશે કે એવું પેશન્ટ મેં આઈસીયુમાં જોયેલું હોય, વિચ ઇનડાયરેક્ટલી ઇન્ડિકેટ્સ કે જે લોકોએ વેક્સિનેશન બધું ડોઝ પૂરા કર્યા છે કે ઇવન એક ડોઝ પણ લીધો છે, એ લોકોને સિરિયસ ડિસીઝ થવાના ચાન્સીસ ઓલમોસ્ટ નહીવત બરાબર છે. અને તમે તો હજારો પેશન્ટ જોયા. હજારો પેશન્ટ્સ જોયા છે. એમાંથી એક કે પેશન્ટ એવું હું યાદ ના કરી શકું કે આ પેશન્ટને વેક્સિન પતી ગઈ છે અને એ આઈસીયુમાં એડમિટ છે. એટલે વેક્સિન એવું નથી કે વેક્સિન લેશો તો કોવિડ નહીં થાય. લોકોમાં ગેરમાન્યતા છે કે ભાઈ વેક્સિન લીધી છતાંય કોવિડ થયું. પણ વેક્સિન લેશો તો ડેફિનેટલી સિરિયસ કોવિડ જે ઇલનેસ છે એનાથી તમને બચાવ ઓલમોસ્ટ 100% મળશે. એટલે એ પણ ઘણો મોટો ફેક્ટ છે. એટલે વેક્સિનેશન 100% તમારે તમારો વારો આવે ત્યારે કરાવવું જ જોઈએ. થેન્ક યુ સો મચ. ઘણી બધી વસ્તુઓમાં આપણું નોલેજ વધાર્યું છે. ફરીથી તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં, એમનું યાદ કરાવી દઉં. ડૉક્ટર મિતેશ દવે આપણી જોડે જોડાયા હતા, જે નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના કન્સલ્ટન્ટ પલ્મોનોલોજીસ્ટ છે. પલ્મોનોલોજીસ્ટ એટલે ફેફસાના ડૉક્ટર. જી. જે કોવિડ જે અંગને અટેક કરે છે એમના ડૉક્ટરે આપણને જે સલાહ આપી છે ને એ સલાહ દરેક આપણે માનીશું. અને એમણે જે કીધેલી વાત આપણે ધ્યાનમાં રાખીશું ને તો પોસ્ટ કોવિડ એટલે કોવિડના પછી જે કોમ્પ્લિકેશન્સ ઊભા થતા હોય છે એ આપણને નહીં થાય. અગર કોઈ પ્રશ્ન રહી ગયો છે એમને પૂછવાનો મારે તો કમેન્ટ્સમાં એ પ્રશ્ન જરૂરથી લખજો. એ પ્રશ્નનો જવાબ આપવાની જવાબદારી મારી. હું તમારા સુધી એનો જવાબ પહોંચાડીશ. આ એપિસોડ તમને ગમ્યો જ હશે. અગર તમને આ એપિસોડની માહિતી ગમી છે તો vtvgujarati.com ઉપર જઈને દરેક એક વાત કહુંના એપિસોડ જોઈ લેજો. તમને આવી જ માહિતી મળશે. તમે અમને સમય આપ્યો એના બદલ અમે તમારા આભારી છે. થેન્ક યુ સો મચ. આપણે ફરી મળીશું. ધન્યવાદ.